સામે આવી રહ્યા છે અમદાવાદથી, જે સવાલ ઉઠાવી રહ્યા છે કે શું ખરેખર ઢોંસાનું ખીરું કાર્ડ બન્યું છે? અમદાવાદથી અપૂરો કિસ્સો સામે આવ્યો છે, ચાંદખેડાનું આ વિચિત્ર ઘટના, જ્યાં 2 બાળકીઓના શંકાસ્પદ સ્થિતિમાં મોત થાય। 2 દિવસ અગાઉ ઢોંસા બનાવવા માટે ખીરું મંગાવવામાં આવ્યું હતું। ઢોંસા ખાધા બાદ પરિવારની તબિયત લથડી। પરિવારની 2 બાળકીના મોત અને દંપતીની સ્થિતિ હાલ તો ગંભીર છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે તાત્કાલિક તપાસની કામગીરી હાથ ધરી છે। બાળકીઓના મોતથી પરિવારમાં શોકનો માહોલ છે। 2 નાની દીકરીઓના મોતથી પરિવાર હાલ તો આક્રંદ કરી રહ્યો છે। એફએસએલની ટીમ દંપતીના ઘરે પહોંચી છે, તપાસ હાથ ધરવામાં આવી છે। જે ડેરીમાંથી ખીરું ખરીદવામાં આવ્યું હતું, ડેરીમાંથી ખીરું લીધા બાદ તબિયત બગડી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે, એટલે હવે તે ખીરાની પણ તપાસ કરવામાં આવશે। સાથે સાથે જે ડેરીમાંથી આ ખીરું લેવામાં આવ્યું હતું તેની પણ તપાસ કરવામાં આવશે। પરંતુ જો જે પણ આરોપો લગાવવામાં આવ્યા છે તે આરોપો જો સાચા હોય તો પછી આ એક મોટી ગંભીર બાબત કહી શકાય, કેમ કે આ ખીરું ખાધા બાદ જ પૂરા પરિવારની તબિયત લથડી છે। આ પરિવારમાં 2 દીકરીઓ હતી। નાની દીકરીઓના મોત નિપજતા હાલ તો ઘણા સવાલ ઉઠી રહ્યા છે। ચાંદખેડા વિસ્તારમાં એક દુઃખદ ઘટના બની છે અને આ ઘટનામાં 2 બાળકીઓના મોત થઈ ચૂક્યા છે। મહત્વની વાત એ છે કે પરિવારજનો જે પ્રમાણે વાતચીત કરી રહ્યા છે એ મુજબ એક ઢોસાનું ખીરું જે બહારથી લાવવામાં આવ્યું હતું એ ખાધા બાદ ફૂડ પોઈઝનિંગ થયું કે કયા પ્રકારની સ્થિતિ સર્જાઈ। એ સ્થિતિ બાદ જે 2 બાળકીઓ છે કે જેઓ ખૂબ નાની ઉંમરની છે એમનું મોત નીપજી ચૂક્યું છે અને તેના જે માતા પિતા છે એઓ અત્યારે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। મહત્વની વાત એ છે કે આ મામલે જે પોલીસની ટીમ છે સાથે જ એફએસએલની જે ટીમ છે એ અહીં સ્થળ ઉપર ઉપસ્થિત છે। ઘરમાં તેઓ દરેક સેમ્પલ લઈ રહ્યા છે, તપાસ કરી રહ્યા છે। આ જે સેમ્પલ કલેક્ટ કરવામાં આવશે એને લેબોરેટરીમાં મોકલવામાં આવશે અને ત્યારબાદ કારણ સામે આવશે કે કયા કારણસર બાળકીઓનું મોત થયું છે અને જે માતા પિતા છે એ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે સપના શર્મા, ઝી24 કલાક, અમદાવાદ। તો 2 દિવસ પહેલા આ ખીરું ખરીદ્યું હતું, હવે ઝી24 કલાક આ મામલે પૂછી રહ્યું છે સવાલ, શું ફૂડ વિભાગ આવી દુર્ઘટનાઓ બને ત્યારે જ જાગશે? ખીરાના પેકેટ બનાવતી કેટલી કંપનીઓ પાસે FSSAIનું લાયસન્સ છે? રેગ્યુલર ચેકિંગ કેમ નથી કરવામાં આવતું તે પણ મોટો સવાલ છે। સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારાઓ સામે કાર્યવાહી ક્યારે કરવામાં આવશે તે પણ સવાલ ઉઠી રહ્યો છે। શું માત્ર દંડ ભરીને આવા લોકો છૂટી જશે? તો આપ જુઓ, સમગ્ર ઘટનાને લઈને હવે ઘેરા પ્રત્યાઘાતો પડવાની શરૂઆત થઈ ચૂકી છે, પણ સવાલો ઉઠવા સ્વાભાવિક છે કે આખરે ફૂડ વિભાગ આ પ્રકારની કોઈ ઘટના સામે આવે તે બાદ જ કેમ જાગે છે? આમ તો ખીરાથી લઈને જેટલી પણ ખાદ્ય વસ્તુઓ છે તેના માટે FSSAIનું લાયસન્સ લેવું જરૂરી બની જતું હોય છે, ત્યારે ડેરી અને નાની દુકાનો પણ મળતા ખીરા શું આ પ્રકારનું કોઈ લાયસન્સ ધરાવે છે? આ પ્રકારની કોઈ ઘટના બને છે તો શું તેના માટે તે જવાબદારી લેવા તૈયાર છે? તે સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે। જો કે હવે તપાસ બાદ જ ખબર પડશે કે આખરે સમગ્ર હકીકત શું છે, પણ પરિવારજનો સીધો આરોપ લગાવી રહ્યા છે કે આ ખીરાથી બનાવેલા ઢોંસા ખાધા બાદ જ આ પરિવારની આ હાલત થઈ છે। ચાંદખેડામાં ઢોસા ખાતા 2 બાળકોના મોત થઈ ચૂક્યા છે અને જે બાળકના માતા પિતા છે એ પણ અત્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। જે બાળકોના દાદા છે એ અત્યારે ઉપસ્થિત છે, એમની પાસેથી આખી વિગત જાણીશું, એમને પૂછીશું। અચ્છા, કયા પ્રકારે આખી ઘટના બની, શું થયું? 1 તારીખે અમારો બાબો ઘનશ્યામ ડેરી આઈસી રોડ ઉપર આવેલી છે, ત્યાંથી 3 કિલો ખીરું લાવ્યો હતો। પછી સાંજે એને 1 તારીખે સાંજે કે એની વાઈફને કીધું કે મને ઢોસા બનાવીને આપે, અને ઢોસા એને આપ્યા, એને ખાધા। સવારથી એને તબિયત બગડી ગઈ, પછી એને રિધમ હોસ્પિટલમાં એડમિટ થયો, એની દવાઈ કરાવી, પછી ઘેર આવ્યો। પછી પાછું બીજા દિવસે એને વાઈફને ખબર નહીં કે આ ઢોસાએ થયું છે, એટલે એને વાઈફને એને નાની છોકરીએ ખાધું, એટલે એમની તબિયત બગડવા માંડી। પછી એ જે મારી વહુ છે એ ઘનશ્યામ ડેરી ઉપર પાછું ખીરું જાય એને બોલી નહીં અને એને આપી નહીં, એ CCTV ફૂટેજમાં આવી જશે। હવે એને બોલી નહીં, પછી એને ઘેર આવી, પછી એને તબિયત બગડી એટલે મેં એને પાછા 3 એને ખેડીમાં એડમિટ કર્યા। તો એની અંદર નાની છોકરી હતી, એ તો સવારે લીધા ઓફ થઈ ગઈ હતી,
ને પછી બીજા દિવસે એને એડમિટ કર્યા ત્રણેય, ત્યારે મોટી છોકરી હતી 3.5 વર્ષથી, એ બી લૂઝ થઈ ગઈ, એને સારવાર કરતાં કરતાં એની બી ડેથ થઈ ગઈ. પછી તમને શું લાગે છે કે ઢોસામાં એવું તો શું હશે કે જેના કારણે આવું થયું? ઢોસા યા તો એની અંદર ફૂડ પોઈઝન થઈ ગયેલું ખીરું હતું, એના હિસાબે આ ત્રણેયની તબિયત બગડી ગઈ. અમે 2 છોકરા અમારે ગુમાવવા પડ્યા, એટલે એના ઉપર કાર્યવાહી થવી જોઈએ ઘનશ્યામ ડેરીવાળા ઉપર, ને અમને જે બી ન્યાય મળવો જોઈએ. અચ્છા, અત્યારે તમારા જે દીકરાને બહુ છે એમની સ્થિતિ કેવી છે? એમની સ્થિતિ અત્યારે આઈસીયુમાં છે, થોડી 50% અત્યારે રિલીફ થઈ ગયું છે, પણ હજી સ્થિતિ એમની એમ સ્ટેબલ છે, હજી સુધી કોઈ સારી થતી નથી. અચ્છા, પોલીસ તમારે ત્યાં આવી ઘણા બધા સેમ્પલ લેવામાં આવી રહ્યા છે, કે પ્રકારની કાર્યવાહી થઈ રહી છે? અને સેમ્પલ તો હવે હતા નહીં, કેમ કે બધા કચરામાં ફેંકી દીધા, એટલે બધા ડસ્ટબિનમાં જતા રહ્યા. અચ્છા, નજીકની જ ડેરી છે, તો શું બીજા પણ કોઈ જગ્યાએ આવા પ્રકારના કિસ્સાઓ સામે આવ્યા છે કે જેમને ફૂડ પોઈઝનિંગ થયું હોય? પોલીસવાળાને જ ખબર હોય ને, એમને ત્યાં કોઈ આવ્યો હોય તો એને એની જોડે જાણ હશે. બિલકુલ, આ એ પરિવાર છે કે જેમણે 2 બાળકો કે જેમની ઉંમર ખૂબ નાની છે તે ગુમાવ્યા છે, અને હવે તેઓ ન્યાય મળે તે પ્રકારની અપેક્ષા પ્રશાસન પાસેથી રાખી રહ્યા છે. કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ. તો આપ જુઓ, ડેરીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. એ સીસીટીવી ફૂટેજ આપને બતાવીએ. ઢોસાનું ખીરું ખરીદતા સમયના સીસીટીવી ફૂટેજ છે. ઘનશ્યામ ડેરીમાંથી ઢોસાનું ખીરું ખરીદ્યું હતું. આ સીસીટીવી ફૂટેજ તમે જોઈ રહ્યા છો, કેવી રીતે આ પરિવારનો એક સભ્ય અહીંયા ઢોસાનું ખીરું લેવા પહોંચ્યું હતું, અને ઢોસાનું ખીરું ખરીદ્યા બાદ ઘરે જઈને એ જ ઢોસાના ખીરાથી સ્વાદિષ્ટ ઢોસા બનાવ્યા હતા. પરંતુ નહોતી ખબર કે આ ઢોસા તેમના બાળકીઓ માટે મોતના ઢોસા સાબિત થશે. અને આ પૂરી ઘટનામાં 2 નાની બાળકીઓને જીવ ગુમાવવાનો વારો આવશે. તસવીરો એ બાળકીઓની સતત તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. આપ જુઓ, એક તો લગભગ 6 મહિનાની નાની બાળકી છે, અને બીજી બાળકી જે ખૂબ જ માસૂમ, તેનો નિર્દોષ ચહેરો. એને નહોતી ખબર કે તેની માતાના હાથે ખાધેલું આ ભોજન તે દીકરી માટે આખરી ભોજન બની રહેશે. આ પરિવારને પણ નહોતી ખબર કે જે દુકાનમાંથી તેમણે ખીરું ખરીદ્યું છે તે માત્ર ખીરું નથી, પરંતુ તેમના પરિવાર માટે મોતનું ખીરું સાબિત થશે. લગભગ તમામ ઘર, તમામ પરિવારો આ જ રીતે ઢોસાથી લઈને, ઇડલીથી લઈને કંઈ પણ સાઉથ ઇન્ડિયન વાનગી બનાવવી હોય ત્યારે આ પ્રકારે મળતા છૂટક ખીરા પર જ આધાર રાખતા હોય છે. પરંતુ આ ખીરું શું મોતનું ખીરું બની શકે? આ ઘટના સામે આવ્યા બાદ સવાલ જરૂરથી ઉઠે છે. દરેક પરિવારે ચોક્કસથી વિચારવું પડે, કેમ કે આજકાલ ભેળસેળ અને પૈસા કમાવવાની હોડમાં કઈ રીતે ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે અહીં અન્યાય અને ચેડા કરતા વેપારીઓ અચકાતા નથી. અહીંયા સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે હવે આ જે ખીરું છે તે ખરેખર શું મોતનું ખીરું સાબિત થયું છે? આ ખીરું શું બનાવટી ખીરું હતું? આ ખીરું શું એક્સપાયરી ડેટ વાળું ખીરું અહીં આપવામાં આવ્યું? એટલે કે જે ખીરું આપવામાં આવ્યું હતું તે ફ્રેશ, તાજું નહોતું, પરંતુ જૂનું પુરાનું થઈ ચૂકેલું આ ખીરું આ પરિવારને પધરાવવામાં આવ્યું. આ ડેરી ઉપર પણ સવાલ ઉઠવા સ્વાભાવિક છે, કેમ કે અહીં એક નાની ચૂક કેવી રીતે કોઈના મોતનો સામાન બની જાય છે તેનો આ જીવતો જાગતો દાખલો છે. માત્ર આ 2 બાળકીઓના મોત નથી થયા, પરંતુ તે દંપતી અત્યારે હોસ્પિટલના બિછાને છે. તેમની પણ તબિયત અત્યંત ગંભીર છે. આ નાની દીકરીઓ તો આ જે શોક, જે ખીરું તેમને ખવડાવવામાં આવ્યું, તેમનું શરીર તેને પચાવી ના શક્યું, અને ફૂડ પોઈઝનિંગના કારણે આ બંને બાળકીઓના મોત નીપજ્યા. પણ આ પતિ પત્ની, જેમની દીકરીઓ હવે આ દુનિયામાં નથી, તે પતિ પત્ની પણ હાલ તો હોસ્પિટલના બિછાને જીવન અને મોત વચ્ચે ઝૂલા ખાઈ રહ્યા છે. અહીં આ પરિવારનો શું ગુનો છે તે સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે.